દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર અને દ્વારકા પંથક માટે છેલ્લા 6 વર્ષથી ચાલતી આતુરતાનો અંત આવ્યો। ₹35 કરોડથી વધુના ખર્ચે સાની ડેમનું રિપેરિંગ કામ પૂર્ણ કરી 17 દરવાજાનું સફળ ટેસ્ટિંગ હાથ ધરાયું। આ સિંચાઈ યોજના પૂર્ણ થતાં આસપાસના 13 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, જેનાથી કૃષિ ઉત્પાદનને નવો વેગ મળવાની આશા જાગી છે। આ ઉપરાંત દ્વારકા, ઓખા મંડળ, હર્ષદ અને રાવલ સહિત કલ્યાણપુર તાલુકાના આશરે 100થી વધુ ગામડાઓને પીવાના પાણીની ગંભીર સમસ્યામાંથી કાયમી રાહત મળશે। લાંબા સમયની રાહ બાદ ડેમ સંપૂર્ણ સજ્જ બનતા હવે સમગ્ર પંથકની નજર આ ચોમાસે સારા વરસાદ અને જળરાશિની આવક પર મંડરાયેલી છે। સાની ડેમ પુનઃ કાર્યરત થતાં વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં હરખની હેલી જોવા મળી રહી છે અને તે સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ જીવાદોરી સાબિત થશે। સાની સિંચાઈ યોજનાને જોઈએ તો 2020થી કામગીરી જે ચાલુ હતી એ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં કામગીરી તમામ પૂર્ણ થયેલ છે। તેમાં 17 વર્ટિકલ ગેટ, રેડિયલ ગેટ પણ લગાડવામાં આવેલ છે, જેના હિસાબે ડેમ આ વર્ષે વરસાદ પડે તો ફૂલ વરસાદથી ડેમ ભરાશે, જેના હિસાબે સિંચાઈનો લાભ મળશે। સિંચાઈની વાત કરીએ તો કુલ 13 ગામડાના જમણા તેમજ ડાબા કાંઠાને અંદર સિંચાઈનો લાભ મળી શકે તેમ છે। તદુપરાંત તેની અંદર પાણી પુરવઠાની પણ ઘણી યોજનાઓ આવેલી છે, મુખ્યત્વે 4 યોજનાઓ છે।